ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ. આજે આપણે છે ને બંધ વિશેની માહિતી લેવાના છીએ. બરાબર. હવે ચેપ્ટર આપણું 3 છે બંધ. વિવિધ પ્રાણાયામ અભ્યાસ દરમિયાન અનેક પ્રકારના બંધનો ઉપયોગ થાય છે. આ બંધની મદદથી યોગીઓ પ્રાણ અને અપાનના સંગમ દ્વારા સુષુપ્ત કુંડલી શક્તિને જાગૃત કરે છે. બંધ એક એવી યોગિક ક્રિયા છે જેમાં શરીરના કોઈ એક ભાગને દ્રઢતાથી સંકોચીને તેને સ્નાયુઓ દ્વારા બાંધવામાં આવે છે અને તેની અસર જ્ઞાનતંત્ર પર પડે છે. તેથી બંધ એ જ્ઞાનતંત્ર અને સ્નાયુઓ તંત્રનો સંમિત પ્રયાસ છે. બંધનો અભ્યાસ સ્વતંત્ર રીતે તથા પ્રાણાયામ અને મુદ્રાના ભાગરૂપે પણ કરી શકાય છે. હવે એના 3 પ્રકાર છે. કયા કયા? મૂલ બંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. આપણે પ્રેક્ટિકલ જે કરીએ છીએ દીકરા એ મૂલ બંધ અને જાલંધર બંધની કરીએ છીએ. ઉડિયાન બંધ આપણે કરતા નથી. પ્રેક્ટિકલમાં તમને 2 જ પૂછવામાં આવશે તો એની તમે પ્રેક્ટિસ કરજો. બરાબર. પહેલો મૂલ બંધ છે. મૂલ શબ્દ અહીં મળદ્વાર માટે વપરાયેલો છે. આ બંધમાં મળદ્વારના સ્નાયુઓને સંકોચીને બંધ કરવામાં આવે છે, તેથી તેને મૂળ બંધ કહે છે. હવે પદ્ધતિ કઈ છે? તમે જો આ પિક્ચર પણ દેખાય છે. બરાબર. તો આ પદ્ધતિમાં કોઈ પણ એક પગની એડી વડે શિવનીને દાબી, એટલે કે જો પગ જમણો પગ હોય તો જમણા પગની એડી વડે શિવનીને દાબી અને ડાબા પગની એડીને જનેન્દ્રિયોના મૂળ પર રાખો. શિવની એટલે ગુદા અને મૂત્ર માર્ગ વચ્ચેનો ભાગ હોય છે ને કહેવામાં આવે છે. પછી ગુદાને સંકોચો. બળપૂર્વક ઉપરની તરફ મેરુદંડ તરફ ખેંચી અપાવનાયુ ઉપર ચડાવવામાં હોય તેવો પ્રયત્ન આપણે કરવાનો છે. બરાબર ને? આ સંકોચનની સાથે અપાન વાયુ નીચે જતા અટકે છે. આ બંધને મૂળ બંધ તરીકે ઓળખાય છે. એના ફાયદા શું છે દીકરા? તો આ બંધ કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, કબજિયાત દૂર થાય છે અને ધાતુ પુષ્ટ થાય છે. મૂળ બંધ કરતી વખતે પેટના પોલાણોમાં જરૂરી ફેરફારો થાય છે, તેથી પોલાણોમાં રહેલા અવયવોમાં થયેલી લોહીના જમાવટ દૂર થાય. જે આપણે ગાંઠ કે લોહી કે એ બધું હોય ને પોલાણ, એ બધું નીકળી, કચરો જે હોય શરીરનો એ લોહીની એ પોલાણ અવયવોમાં જે લોહીનો જમાવટ હોય ને એ દૂર થઈ જાય છે. અપાન વાયુના ઉર્ધ્વીકરણ માટે આ બંધ ઉત્તમ ક્રિયા છે. આ બંધ સાથે પ્રાણાયામ કરવાથી પ્રાણાયામ સરળતાથી સિદ્ધ થાય છે. બરાબર. તો આપણે આ બધી ક્રિયાઓ આપણે કરવાની છે. હા ને? તો આ બંધના અભ્યાસ બ્રહ્મચર્યના પાલનમાં ખૂબ સહાયક બને છે. આ બંધ અનેકવાર સતત કરવાથી ઘરડો માણસ પણ યુવાન બને છે એમ કહેવાય છે. પ્રારંભમાં જણાવવાનું તેમ કુંડલીની સક્રિય જાગૃત થાય છે. હવે આપણે જાણશું ઉડિયાન બંધ વિશે. શરીરમાં રહેલા પ્રાણનું ઉડિયાન દ્વારા ઉર્ધ્વ ગમન થાય છે, તેથી તેને ઉડિયાન બંધ કહેવામાં આવે છે. ઉડિયાન બંધ કરવા માટે ફેફસાને દ્રઢતાપૂર્વક અને બળપૂર્વક ખાલી કરો. પછી અન્નળી અને નાભીને શૂન્યાવકાશની સ્થિતિનો ઉપયોગ કરી પાછળ તરફ ખેંચો, તેથી પોલાણમાં પેટ ટકી શકે. આ બંધ ઊભા રહીને કે બેસીને એમ બંને રીતે કરી શકાય છે. ઊભી સ્થિતિમાં બંને હાથને સાથળ પર દ્રઢ રીતે મૂકવાની હોય છે.
આ પોઝિશન જો આમાં દેખાય જ છે, જોયું ઉડિયાન બંધની પોઝિશન આ ઊભી સ્થિતિમાં કરવામાં આવે ત્યારે કહેવામાં આવે છે. બરાબર. હવે છે શરીરને થોડું આગળ તરફ નમાવો અને શ્વાસ રોકી રાખો. બંને પગ વચ્ચે થોડું શું રાખવાનું છે? અંતર રાખવાનો છે. ઉપર જણાવ્યા મુજબ બળપૂર્વક જોરથી શ્વાસ કાઢી ફેફસા ખાલી કરો. બાહ્ય કુંભક કરવાનું, બરાબર. પૂરક, કુંભક અને રેચક તમે જાણો છો ને. પછી પેટને સંકોચી નાભી અને આંતરાને બળપૂર્વક પીઠ તરફ ખેંચો જેથી ઉદર પટલ ઊભી આવશે અને પેટની દિવાલ પાછળના ભાગ ખેંચાશે. આ ક્રિયા અમુક અંતરે 6 વખત પુનરાવર્તિત કરી શકાય છે. આ ક્રિયા સિંહાસન, સુખાસન કે પદ્માસનમાં બેસીને પણ કરી શકાય છે. બરાબર. એના ફાયદા શું છે? તો આ બંધથી પાચન ક્રિયા સક્ષમ બને છે અને કબજિયાત નિર્મૂળ થાય છે. પેટમાં તમામ અવયવો જેમ કે લીવર, આંતરડા, બરોળ, સ્વાદુપિંડ જેવા અવયવો કાર્યક્ષમ બને છે અને તેમની સ્થિરતા દૂર કરે છે. સારણગાંઠ, હર્નિયાની બીમારી માટે પણ ખૂબ જ ઉપયોગી બંધ છે. આ બંધના નિયમિત અભ્યાસથી શરીરનો સંચાર થાય છે, પૂરો શક્તિનો સંચાર થાય છે. આ બંધ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ઉડિયાન બંધ નિયમિત કરવાથી ચિરયૌવન પ્રાપ્ત થાય. ચિરયૌવન એટલે તમે હર હંમેશ જીતેન્દ્ર કેવું છે, આજે બી એની ઉંમર દેખાય છે, કેટલો ઉંમરદાર છે? નહીં. બરાબર ને. તો આપણે ચિરયૌવન પ્રાપ્ત કરી શકીએ છીએ. આ બંધની ક્રિયા કરવાથી પ્રાણ સુષુપ્ના નાડી સાથે જોડાય છે. આ બંધ કુંડલીની શક્તિની જાગૃત કરે છે. હવે આપણે ત્રીજો છે જાલંધર બંધ. બરાબર. આપણે કયું બંધ કરશું? જાલંધર બંધ. યોગી જાલંધરનાથના નામ પરથી આ બંધને જાલંધર બંધ કહેવામાં આવે છે. એની પદ્ધતિ શું છે? સુખાસન, પદ્માસન કે સિંહાસનમાં આપણે બેસી જવાનું. પછી બંને હાથ જ્ઞાન મુદ્રા ધારણથી ગોઠવવા પર આપણે જે એ ધારણા છે ને એને ગોઠવા. સૌપ્રથમ કંઠને સંકોચી અને મસ્તિષ્કને આગળ નમાવો. છાતી ઉપર હડપચીને દ્રઢતાપૂર્વક દબાવો. હવે શ્વાસને રોકી રાખો. આમ કરવાથી કરોડરજ્જુ અને જ્ઞાન તંતુઓ કેન્દ્રો ઉપર ની તરફ ખેંચાશે. બરાબર. અને તેને સ્થિરતામાં મગજ પર અસર થાય છે. હવે એના ફાયદા શું છે? તો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિઓ પર પ્રભાવી અસર કરે છે, જેનાથી અંતઃસ્ત્રાવની સારી રીતે નિયંત્રણ થાય છે. આ બંધ કરવાથી ગળાની ઉપરના તમામ રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. આ બંધના અભ્યાસથી પ્રાણ તેના યોગ્ય માર્ગમાં ગમન કરે છે. આ બંધની કુંડલીને શક્તિ ઉર્ધ્વ ગમન કરે છે. ધ્યાનમાં રાખવાની શું શું બાબતો છે? તો જાલંધર બંધ પૂરકને અંતે અને કુંભકની શરૂઆતમાં જ કરવામાં આવે છે. બરાબર. આ જાલંધર બંધ. પછી એમાં શું છે કે પૂરકના અંતમાં આંતરિક કુંભક અને રેચકના અંતમાં બાહ્ય કુંભક થાય છે. સામાન્ય સાધકે પ્રાણાયામનો વારંવાર અભ્યાસ એટલે કે ઉત્તમ અભ્યાસ કર્યા પછી જાલંધર બંધ કરવો જોઈએ. પહેલે પ્રાણાયામ કરવું જોઈએ અને એના પછી જ આપણે એને જાલંધર બંધ કરવું જોઈએ. 12 પ્રાણાયામના પેલે કાઉન્ટ હોય ને, આપણે શ્વાસ લઈએ, પૂરક, કુંભક, રેચક. પછી પૂરક શ્વાસ લેવાનું, રોકવાનું અને છોડવાનું. બરાબર. તો પૂરક, કુંભક અને રેચક એ ક્રિયાઓ આપણે કરી પછી જ આપણે આ ક્રિયા જાલંધર બંધની કરવી જોઈએ. તેનાથી આપણે ખૂબ લાભ મળે છે. બરાબર. તો આપણે પરીક્ષાલક્ષી જોઈએ તો બંધમાં આપણે મૂળ બંધ અને કયો કરીએ છીએ? જાલંધર બંધ પ્રેક્ટિકલ કરીએ છીએ. એટલે તમારે દરરોજ એની પ્રેક્ટિસ કરવાની રહેશે. બરાબર ને.
बंधों के माध्यम से हम ऊर्जा को, प्राण को किसी विशेष स्थान पर लॉक करते हैं और प्राण के फ्लो को सुषुम्ना नाड़ी की तरफ ले जाते हैं। सुषुम्ना नाड़ी में 3 ग्रंथि होती है, ब्रह्म ग्रंथि, विष्णु और रुद्र ग्रंथि। इन बंधों के माध्यम से उन ग्रंथियों को खोलने का प्रयास किया जाता है, जिससे हमारी ऊर्जा का फ्लो ऊपर की तरफ सुषुम्ना नाड़ी में बहने लगे। मूल बंध का संबंध ब्रह्म ग्रंथि से और उद्यान बंध का संबंध विष्णु ग्रंथि से और जालंधर बंध का संबंध रुद्र ग्रंथि से होता है। आज हम मूल बंध पर बात करेंगे। मूल मतलब रूट, बेस, जड़। मूल बंध से हमारा मूलाधार जागृत होता है, हमारी ब्रह्म ग्रंथि खुलती है। मूल बंध का स्थान जो टेस्टिस होते हैं, उस टेस्टिस और एनस के बीच में होता है और मूल बंध में हमने उस स्थान को खींचते हैं, कॉन्ट्रैक्ट करते हैं ऊपर की तरफ। हम मूल बंध को पद्मासन या सिद्धासन में करते हैं। देखिए, एक बार मैं करके बताता हूँ सिंबॉलिक। मैं उसको डेमोस्ट्रेट तो नहीं कर सकता। पद्मासन ले लेना है, सांस को भरना है और सांस को अंदर रोक के पहले जालंधर बंध लगाएंगे, फिर मूल बंध को लगाएंगे और उसको खींच कर ऊपर रखेंगे। जितनी देर आप सांस को रोक सकते हैं उतनी देर आपने बंध को लगाना है। इसके बाद धीरे से पहले मूल बंध को छोड़ेंगे, फिर जालंधर बंध को, फिर सांस को भर लेंगे। इस तरह से आपने ये करने की विधि है। आप इसको सांस को बाहर छोड़कर भी इसी तरह से कर सकते हैं। ये सारे, इसका कोई लिमिटेशन नहीं है। इस बंध को सभी व्यक्ति, सभी महिलाएं, सभी पुरुष कर सकते हैं, सभी लोग कर सकते हैं। सिर्फ जब महिलाओं का मासिक धर्म हो उस दौरान इस बंध को नहीं करना। अनेक लाभ हैं। ये प्रोस्टेट से संबंधित समस्याओं के ये आसन, इस आसन को करने के लिए सबसे पहले किसी समतल जमीन पर कंबल या दरी बिछाकर पद्मासन में बैठ जाएं। अब अपने शरीर को एकदम सीधा रखें। अपनी गर्दन के भाग को इस तरह से झुकाएं जिससे आपका गला और ठोड़ी आपस में स्पर्श हो जाए। सिर और गर्दन को इतना झुकाना है कि ठोड़ी की हड्डी के नीचे छाती के भाग को स्पर्श करें और ठोड़ी में 4-5 उंगली का अंतर रह जाए। इस क्रिया में अपनी ठोड़ी को नीचे लाने और फिर ऊपर उठाकर सीधा करने का क्रम चलाना चाहिए। अब अपनी सांस को भरने और निकालने का क्रम भी जारी रखें। 10 से 15 बार या फिर अपनी क्षमता अनुसार ये क्रिया करने के बाद वापस अपनी पूर्व अवस्था में आ जाएं। तो ये था जालंधर बंध आसन।